આશા રાખીએ છીએ. ઓલરેડી ત્રીજી વાર થયો છે. નાના હાથ સાહેબ છે, હવે કેમ આશા રાખશો તમે? હા જો તો એ ગુનામાં કેમ સમરી થઈ ગઈ? તો કેમ એમાં સમરી થઈ ગઈ? મેડિકલ એવિડન્સ હતો તોય તે બધું સાહેબ. એટલે કાયદા અને વ્યવસ્થા એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો. અમે ભણેલા માણસો છે, સંઘવી જેવા નથી આવો. એટલે તમે અમારી યારે એવી વાત ન કરો, બરાબર? તમે દર વખત તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ? અમૃત મકવાણાએ પાણીની રજૂઆત કરી, ખાલી ગાળ નહીં, અપશબ્દ નહીં, ધક્કા મુક્કી નહીં, કશું જ નહીં, છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ. પાણીની રજૂઆત, ખાડાની રજૂઆત કરી રોડના, તો એફઆઈઆર થઈ ગઈ. મનરેગા કૌભાંડની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ. એટલે આ શું છે? આમ લોકશાહી છે કે સંઘવીશાહી? એવું આપણે આશા રાખીએ જ છીએ. જવાબ એ હોય જ સ્વાભાવિક. આપણે એક કામ કરીએ સાહેબ, બાંહેધરી આપે ને બોલો ચક્કા જેમ ભાજપ વાળે કર્યું ને વિડીયો ફોટો અત્યારે ગુનો દાખલ થાય ને ત્યાં સુધી આપણે બેસી આપણી મેટર સોલ્વ. પોલીસ નિષ્પક્ષ, ચાલો વિડીયો ફોટો બતાવો. ભાજપ નહીં પતી ગયું સાહેબ. ગુનો દાખલ કરશે, કેમેરા અમે કીધું ચક્કા જામ જેને કર્યો સરકાર તરફી ફરિયાદ દાખલ કરે, આપણો પ્રશ્ન સોલ્વ. હા હાલ આપી દો, આપી દો, હાલો ભાઈ. ના ના ના, શેની અરજી? અમારી કોઈ અરજી આપી છે? નહીં નહીં નહીં, આ ભાઈ વિશે કોઈ અરજી આપી હતી? તમે ગુનો દાખલ કર્યો નહીં તો સુવો મોટો લઈ લો ભાઈ, બતાવો વિડીયો બતાવો. હા, ભાજપનું નામ આવ્યું તો અરજી એવિડન્સ કાઢીએ છીએ તો કે અરજી. અમારામાં ગરીબ પ્રાથમિક તપાસ, આ ભાઈ ઉપર ગુનો દાખલ